રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં 23માં મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની જાહેરાત કરાતા શુક્લ, રૂપાણી અને નથવાણી પરિવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપીને નેહલ શુક્લને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ સંતુલન જાળવવાના પ્રયાસ રૂપે લેવા પાટીદાર સમાજના પરેશ પીપળિયાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દક્ષાબેન વસાણીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. લોહાણા જ્ઞાતિમાં ટિકિટ ફાળવણીને લઈને થયેલા અગાઉના વિવાદને ઠારવા અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજના હિરેન ખીવાણીયા અને દંડક તરીકે ક્ષત્રિય સમાજના સંજયસિંહ રાણાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. સૌ સાંસદ, ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ખાસ કરીને રાજકોટની પ્રજાનો આ તકે હૃદયથી આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે, એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે, એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે, ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો, એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું.